નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી જ્યુડિશિયલ કોર્ટ 138ના કેસમાં 1 વર્ષની સજા અને 41 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ જ્યુડિશિયલ કોર્ટના મેજિસ્ટ્રેટ આરવી પટેલ દ્વારા ક્રિમિનલ નંબર 237/2020માં દાખલ કરવામાં આવેલા, જેમાં ફરિયાદી શ્રી કૃષ્ણા જ્વેલર્સના પ્રોફેસર કપિલદેવ મધુસૂદન સોની રહે થરા, તાલુકો કાંકરેજ, હાલ ઓગળ, જિલ્લો બનાસકાંઠાવાળાએ સામેવાળા આરોપ મહેશભાઈ ભૂપેન્દ્રભાઈ રહે બોપલ, અમદાવાદ આરોપીની બહેન નામે પૂનમબેનના લગ્ન થરા મુકામે નાઈ મહેશભાઈ જયંતિભાઈ સાથે થયેલ હોય અને આ પૂનમબેન તથા પતિ મહેશભાઈ ફરિયાદીની શ્રી કૃષ્ણા જ્વેલર્સના કાયમી ગ્રાહક હોવાથી અવારનવાર સોના ચાંદીના દાગીના ખરીદતા હતા અને પૂનમબેનના ભાઈ આરોપી પારેખ મહેશભાઈ ભૂપેન્દ્રભાઈને તેમના સગામાં લગ્ન હોવાથી પૂનમબેન અને તેમના પતિ મહેશભાઈ આ કામના આરોપી મહેશભાઈ ભૂપેન્દ્રભાઈના સને 2019ની સાલમાં સોનાના દાગીના રૂપિયા 20,59,302 અંકે 20,59,302 પુરાના પોતાના સગામાં લગ્ન હોવાથી લઈ ગયેલા અને ફરિયાદીને એવો વિશ્વાસ આપેલો કે તમારી આ રકમ હું 2019ની સાલમાં ચૂકતી કરી આપીશ। ત્યારબાદ ઉઘરાણી કરતા આરોપીએ ફરિયાદીને લેણી રકમ ના પૂરા ચેક આપેલ, જે ચેકના આરોપોના ખાતા પૈસાનો પરત ફરેલ, જેથી ફરિયાદીને આરકે મંસૂરી વકીલ મારફતે શિહોરી કોર્ટમાં વિવિધ કલમો હેઠળ મંસૂરી વકીલની ધારદાર રજૂઆતને ધ્યાને રાખી શિહોરી કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ વીઆર પટેલે આરોપીને વિવિધ કલમો હેઠળ ગુનેગાર ઠરાવી મુજબ 1 વર્ષની સજા તથા ચોકસી ચેકથી બમણી રકમ 41,000 અંકે 41 લાખ પૂરાનો દંડ નકીપો કોડની કલમ 307 બીએનવી ફરિયાદીને ચૂકવવાનો તથા દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ 3 માસની સજાનો હુકમ કરેલ છે। ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી જ્યુડિશિયલ કોર્ટ દ્વારા ફેસલાથી લોકોમાં ભરાનંદની લાગણી જોવા મળી હતી।